ગોતે છો મનીષા? સ્ક્રૂ ગોતું છું મમ્મી. હું તને હવારની કહેતી હતી કે તારો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, ફિટ કરીને રાખ. અરે મારો નહીં, આ ચશ્માનો સ્ક્રૂ ગોતું છું. મને એમ કે તારો સ્ક્રૂ ગોતે છો. મમ્મી શું થયું પણ? મારી બેનપણીના સાસુએ એને સોનાનો હાર કરાવી દીધો. ઈ તો હુંય કરાવી દઉં તારી હાટુ, એમાં હું? સાચું? તું ખાલી સોનું લઈ આય, હાર હું કરાવી દઈશ. કઈક મહેનત કરો, આમ જોવો તો ખરા ગામના છોકરા કેટલી મહેનત કરે છે. મહેનત કરો ને તો ગાડી બંગલા થાય. પણ મમ્મી તમે ઓલી કહેવત નથી સાંભળી કે મહેનતના ફળ બહુ મીઠા હોય? હા સાંભળ્યું છે ને. અને મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય. હા હો. ભાઈ એટલે તમે બે મહેનત નથી કરતા. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? ના રે ના, મને હું ખબર. ભણવામાં ધ્યાન દ્યો તો ખબર હોય ને. ઈના કોણ છે ખબર છે? ના રે ના, મને હું ખબર ઈ કોણ છે. પપ્પા નામાં ધ્યાન દો તો ખબર હોય ને. માસી જમાઈ છે? હે? જમાઈ છે એમ પૂછે છે. હા છે ને, 3 જમાઈ છે પણ એકેય કામના નથી. અરે એમ નહીં, એમ કો જમાઈ છે જમાઈ. હા થોડું 5 વાર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું કરે છો તું મનીષા? ચપ્પલ ઘસું છું. કેમ? અરે તમને નથી ખબર ભાવિનને સરકારી નોકરી લાગી? ઈ તો મને ખબર જ છે, પણ એમાં આ ચંપલ હું ઘસેસ તું? અરે એને મને એમ કીધું હતું. મનીષા આજ મારી નોકરીનો પહેલો દિવસ છે, હું ફટાફટ ટાઈમે પહોંચી જાઉં. પણ તમે મને કહેતા તો જાવ કે તમને સરકારી નોકરી કઈ રીતના લાગી. અરે એના માટે તો બહુ ચપ્પલ ઘસવા પડે ત્યારે નોકરી મળે. એટલે ચપ્પલ ઘસું છું કે મને સરકારી નોકરી મળી જાય. वो अलग ही लेवल का बंदा था. શેનું શાક બનાવ્યું છે મનીષા? આજ તો કાંઈ શાક હતું નહીં ને તો રીંગણાનું બનાવી નાખ્યું. પણ હું રીંગણાનું નહીં ખાવ હો, એમાં કાંટા હોય. હા તો પણ ચપ્પલ પહેરીને ખાઈ લેજો ને એટલે કાંટા ન વાગે. ससुराल गंदा फूल, ससुराल गंदा फूल. અરે એમાં ગંદા ફૂલ નથી, ગેંદા ફૂલ છે. સસુરાલ વિશે તમને વધારે ખબર કે મને? આ પોતા મારીને તો કંટાળી ગઈ છું. એમ થાય છે કે મરી જાવ. મારી નાખું? હે શું બોલ્યા? અરે કાઈ નહીં, એમ કહું કે પોતા મારી દઉં. અરે મમ્મી તમે આવી ગયા, મને તમારા વિના તો સાવ ગમતું જ નહોતું. બીમાર પડી ગઈ હતી, હું મરી ગઈ હોત તો? હા તે પણ હું ક્યાં સ્મશાનની ચાવી હારે લઈને ગઈ હતી? મરી જાવું તું ને. મમ્મી હું કપડાં ધોઉં છું ને તો તમે જમવાનું બનાવી નાખો ને. અરે મને તો બહુ ગોઠણ દુખે છે, હું તો નીચે નહીં ઉતરી શકું. આ મમ્મીનું તો રોજનું થઈ ગયું છે, કંઈક કરવું પડશે. મમ્મી આ બાજુવાળા બાંધે છે, ફટાફટ આવો જલ્દી. હે? કોઈ નથી ઝઘડા કરતું. હવે બંધ થઈ ગયા હશે. હવે એક કામ કરો, તમે ઊભા થયા જ છો ને તો રસોઈ બનાવી નાખો. છે કોઈ ઘરે? બાબાને કઈક આપો, ભિક્ષા આપો બાબાને. લ્યો બાબા. વાહ બચ્ચા, બાબાની કૃપા તમારી ઉપર રહેશે, ખુશ રહો. ખુશ ક્યાંથી રે બાબા, પતિ ભાગી ગયો છે. તો તમારા છોકરા ખુશ રહે. પતિ જ નથી તો છોકરા ક્યાંથી હોય બાબા? તો તમારા ભાઈ બેન ખુશ રહે. ભાઈ તો નથી પણ મારી બેન ને લઈને જ મારો પતિ ભાગી ગયો છે. હા ચાલુ રાખજો. હા ચાલુ રાખજો. મનીષા ઓલા પીઝા વાળા ભાઈ છે એમ કે છે કેટલા કટકા કરવા છે? 4 કરવા છે કે 8 કરવા છે? એક કામ કરો ને 4 જ કરાવો. 8 ખાઈશ ને તો હું જાડી થઈ જઈશ. એ બાયણે આવતો, મારે જરા કામ છે તારું. બોલો. તું જ્યારે હોય ત્યારે વાતમાં મારી અરે બાજે શું કામ? એ હું એટલે બાજુ છું કે તમને યાદ દેવડાવું છું કે તમે પૈણેલા છો. વાત ન શીખો, આ તો હું જ રાખી લઈશ, મજા આવશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ये फंस गया सीएम. મેં આ 5નો સિક્કો મૂક્યો તો જોયો તે? અરે લે, પાછો ખોવાઈ ગયો. મેં માંડ સંડાસમાંથી કાઢ્યો તો બહાર. તમારો છોકરો તો અમને ગમ્યો, પણ એને કોઈ ખરાબ ટેવ તો નથી ને? ના, મારા છોકરાને એકેય ખરાબ ટેવ નથી. એકલી ખાલી ડુંગળી ખાવા જોવે. આ તો ભલે ને ખાતો ડુંગળી ખાવામાં શું વાંધો? અને ડુંગળી ત્યારે જ ખાય જ્યારે ઈ સિંગ ભજીયા ખાય. કાંઈ વાંધો નહીં, ખાવ તમે તમારે સિંગ ભજીયા. સિંગ ભજીયા ઈ ત્યારે જ ખાય. જ્યારે હું પીવા બેઠો હોય. અને પીવા ઈ ત્યારે જ બેહે જ્યારે ઈ જુગારમાં હારી ગયો હોય. અને હું જુગારમાં ત્યારે જ હારું જ્યારે પાછું મારું બ્રેકઅપ થાય. કા મમ્મી? અને બ્રેકઅપ ત્યારે જ થાય જ્યારે ઈ બીજી છોકરી યાર પકડાણો હોય. બાકી મારા છોકરાને કોઈ બીજી ખરાબ ટેવ નથી. હવે આમાં બાકી શું રહ્યું? મારો છોકરો તો ફૂલ જેવો છે. ફૂલ જેવો નહીં, બાવળિયાના કાંટા જેવો છે. લઈ જાવ નહીં તો કરમાઈ જશે. તમારે
મારા આમી જોડે લગ્ન થયા ને ત્યારે મને એવું હતું કે આરે કુમળા ફૂલ જેવા હે, આ તો પછી ખબર પડી કે આ તો ધતુરાના ફૂલ જેવા હે. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાઓ. હું કાઈ જવાનો નથી, ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. મમ્મી હું કોઈ દિવસ આને હવે લગનમાં જમવા નહીં લઈ જાઉં, એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું, પછી જમું જ ને. મનીષા ધ્યાન રાખજે, ભૂલથી કોઈ દિવસ ચા ઉપર કોલ્ડ ડ્રિંક્સ નહીં પીતી. અરે પણ મમ્મી ભૂલથી ન પીવાય, પણ યાદ કરીને તો પીએ તે કે ને. મમ્મી આ બાજુવાળા જો મારી મજાક ઉડાડે છે કે તારી હાઈટ નાની છે. અરે પણ ભલે ને હાઈટ નાની હોય એમાં હું ચિંતા કરે, તારે જીભડો બતાવી દેવાય ને. મનીષા એક કપ ચા બનાવી દે ને જાને મારા માટે. પણ મમ્મી આદુ ખાલી થઈ ગયું છે. કાઈ વાંધો નહીં, આદુ વગરની બનાવજે જા. પણ મમ્મી ખાંડે ખાલી થઈ ગઈ છે. હા તો આજે મોડી પી લઈશ જા. પણ મમ્મી એલચી ખાલી થઈ ગઈ છે. જે હોય ને એનાથી બનાવ જા. લ્યો મમ્મી ચા. આ ચા છે કે એકલું ગરમ પાણી લાવી છો? તમે તો કીધું કે જે હોય એનાથી બનાવી નાખ, તો ખાલી પાણી જ વધ્યું હતું તો પાણી ઉકાળીને લાવી. મમ્મી 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 હું થયું પણ આગળ તો કે મમ્મી 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 કરે તો. અરે મમ્મી સ્વિચ બોર્ડમાં કરંટ આવે છે. હે ઊભી રે, અડતી નહીં હવે, ત્યાં હું ઇલેક્ટ્રિક વાળાને ફોન કરી દઉં આવે. જો ભાઈ આ બોર્ડમાં કરંટ આવે છે. બોર્ડ તો નવું જ લાગે છે, કઈ વાંધો નથી લાગતો. અરે પણ આ કાણામાં આંગળી નાખીને ચાલુ કરીને તો જુઓ. મમ્મી હું કાંઈ કામ નથી કરતી તોય મને હાથ બહુ દુખે છે. તું એક કામ કર, સવારે ટિફિન લઈને કામે જા. કેમ કામે જવાથી હાથ મટી જશે? ના ના, કામે જઈશ ને તો પૈસા આવશે, પૈસા. એટલે પૈસાથી તારા હાથનો ઈલાજ કરાવી લેજે. મનીષા ભાવિન જલ્દી બહાર આવો. શું થયું? કેમ પણ રાડું નાખો છો? અરે મેં બેંક ખરીદી. મમ્મીએ બેંક ખરીદી લીધી. કઈ કઈ? પાવર બેંક. ઓય આ બધા પતંગ ચગાવવા લાગ્યા. ઉત્તરાયણ ને ખાલી 2 દિવસની વાર છે, હાલો ને આપણે પતંગ લઈ આવીએ. એલા ભાઈ હા હવે લઈ આવશું, હું ઉતાવળ છે. પણ આને ક્યાં પતંગ ઉડાડતા આવડે છે? અરે પતંગ ઉડાડવાની ક્યાં વાત કરો છો, આ તમારા પરિવારના સુખ ચેન ઉડાડી દીધા, તો પતંગ તો આમ ઉડાડી દઉં. મમ્મી ક્યાં ગયા હતા? આ ડાબો પગ બહુ દુખે છે ને તો ડોક્ટર ને બતાવવા ગઈ હતી. તો પછી ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે ઉંમર થઈ ગઈ ને એટલે દુખે છે. તો જમણા પગની ઉંમર નથી થઈ? આ તો તું મને કહી જ દે કે તું મને પ્રેમ કરે છો કે નહીં. અરે તમને પ્રેમ તો હું બહુ જ કરું છું. બસ તો પછી હવે કોઈથી બીવાની જરૂર નથી, આપણે ભાગીને લગ્ન કરશું. ના, ભાગીને લગ્ન ન કરાય. કેમ? ભાગીને લગ્ન કરશું ને તો મારા મમ્મી ટાટિયા તોડી નાખશે. એ ડોસી નું તું ટેન્શન લેમાં, ટાટિયા તો હું એના તોડી નાખીશ. તો તોડી નાખ, પાછળ જ ઊભા છે.